ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આઈ નો ઘણા ટાઈમ પછી હું વ્લોગ મૂકું છું બિકોઝ અઠવાડિયા ઉપર થઈ ગયું. મને રિયલાઇઝ થયું ગયા અઠવાડિયે જ તે સેટરડે કે વ્લોગ બાકી છે. આખા અઠવાડિયે મેં વ્લોગ જ નથી બનાવ્યો. સો આ અઠવાડિયેથી ટ્રાય કરીશ કે વીકમાં 4 થી 5 અથવા ડેઈલી ટ્રાય કરીશ. ભલે જેવો વ્લોગ આવે એવો પણ મૂકવાની ટ્રાય કરીશ. અત્યારે અમે લોકો આવ્યા છીએ સવારમાં રન માટે. પાળે પહોંચ્યા ત્યાં સુધી 2 કિલોમીટર કન્ટિન્યુ રન કર્યું હતું અને હવે 1 કિલોમીટર જેવું વોક કરશું. પાછા કન્ટિન્યુ 2 કિલોમીટર રન કરીને ઘરે જઈશું. ખાલી પાળાનો એકવાર નજારો જુઓ તમે અને નદી જુઓ ખાલી તમે. એકદમ ફૂલ જાય છે અત્યારે તો, એટલે વ્યૂ જોવાની વધારે મજા આવે છે. 4 કિલોમીટર ડન એન્ડ હજી 2 કિલોમીટર બાકી છે. તો એકાદો બ્રેક લઈને પાછું કમ્પ્લીટ કરી નાખશું. અને હ્યુમિડિટી લેવલ અત્યારે 92% છે. તો પવન તો બિલકુલ નથી, પણ ગરમી ફૂલ થાય છે, બફારો ફૂલ થાય છે. એના કારણે રન કરવામાં બધું કેવર આવે. સો ફાઇનલી 6.20 કે ડન અને આજનું રન ખતમ. થોડી વાર અહીંયા સ્ટ્રેચિંગ ને બધું કરીને ઘરે જઈને નાહી ધોઈને મસ્ત બ્રેકફાસ્ટ કરું અને પછી આગળનું અપડેટ આપું. ઘરે આવીને બનાવી નાખી ભેળ અને ચાપટી ગયા આપણે ફટાફટથી. હવે બપોરના 12 વાગ્યા છે. હું નાસ્તો ને બધું કરીને મસ્ત સૂઈ ગયો હતો બિકોઝ કાલે સાંજે બહુ લેટ ઊંઘ આવી હતી. બિકોઝ હું થોડોક બપોર પછી સૂઈ ગયો હતો, એટલે સવારમાં પાછું મોર્નિંગમાં રન હતું, એટલે ઊંઘ સરખી થઈ નહોતી. આમ જોઈએ તો જે નાઇટની પ્રોપર ઊંઘ કહેવાય એ નહોતી થઈ. હવે સીન એવો છે, 2 દિવસ થઈ ગયા આઈ થિંક મેં કચરા પોતા કર્યા નથી. સો ઘરનો હાલ થોડોક વધારે પડતો બેહાલ છે બિકોઝ મારા મમ્મીને ઓપરેશન કરાવ્યું હતું. તો મમ્મી મામાના ઘરે છે અને અમે લોકો ઘરે છીએ. સો ઘરનું મેં તમને અત્યારે વિડીયોમાં તમે જોયા હશે. સો કચરું છે નકરું અને પોતાને બધું મારવું પડે એમ છે. તો ચાલો અત્યારે ઘરે કોઈ છે નહીં તો ફટાફટથી કચરું કરું. અને એ પહેલાં મશીન મેં જસ્ટ ચાલુ કર્યું છે, થઈ ગયું છે કે હા મેં અત્યારે મશીનમાં કપડાં નાખી દીધા છે, એટલે મશીન ચાલુ થઈ ગયું છે. હવે અરે યાર HRCનો ફ્લેગ ધોવા નાખવાનો હતો પણ રહી ગયો. HRCનો ફ્લેગ અહીં ટેબલ પર જ પડ્યો રહી ગયો. કાંઈ કાલે ધોવું ત્યારે વાત, કાલે પાછો નાખી દઈશ. ચાલો હવે ફટાફટથી કચરા પોતા શરૂ કરવી. ઘણા લોકો મને પૂછે છે કે હાઇડ્રા રન ક્લબ છે એમાં અમારે જોઈન થવું હોય તો કઈ રીતનું છે, ફ્રી છે કે પેડ છે? સો હાઇડ્રા રન ક્લબ ટોટલી ફ્રી ક્લબ છે. જે લોકોને પણ જોઈન થવું છે એ લોકો થઈ શકે છે એમાં જોઈન. અને હાઇડ્રા રન ક્લબમાં તમે વિડીયો જોયા જ હશે કે રનની સાથે સાથે ફન પણ બહુ બધું કરવામાં આવે છે. એક્ટિવિટીઝ હોય છે, ઘણી વખત ડીજે પાર્ટીઝ હોય છે. સો લોકોને બહુ જ મજા આવે છે અને એક કમ્યુનિકેશન બિલ્ડ થાય છે. જેટલા લોકો ઇન્ટ્રોવર્ટ હતા એ લોકો એક્સ્ટ્રોવર્ટ થાય છે. હું ખુદ ઇન્ટ્રોવર્ટ માણસ હતો. હું ખુદ કેમેરાની સામે જ બોલી શકતો હતો, લોકોની સામે નહોતો બોલી શકતો. પણ સ્ટીલ હવે હું એટલા બધા લોકોની સામે બોલી શકું છું, કોઈની પણ સાથે પર્સનલી ટોક કરી શકું છું. સો ઇન્ટ્રોવર્ટમાંથી એક્સ્ટ્રોવર્ટ બની ગયો છું. સો આ ક્લબમાં આવવાથી એ પણ ફાયદો એક થાય છે. એન્ડ ઘણા લોકો હાઇડ્રા રન એપનું પૂછતા હતા કે એપ્લિકેશનનું શું છે. સો એપ્લિકેશનમાં તમે સ્ટેપ વતન કાઉન્ટ કરી શકો છો, તમે રન ટ્રેક કરી શકો છો અને લીડર બોર્ડ જે મેઇન ફ્યુચર છે જેનાથી લોકો મોટિવેટ થાય છે, વધુ ને વધુ પુશ કરે છે પોતાના સેલ્ફને. અને સાથે સાથે ઘણા બીજા ફ્યુચર પણ છે જે અધર્સ એપમાં નથી. જેમ કે સ્ટેટ્સ તમે જે શેર કરો છો એ વીકલી સ્ટેટ્સ શેર કરી શકો છો. પછી જે તમે ડેઇલી સ્ટેટ્સ તમારા રનના શેર કરો છો એ સારી રીતે તમે દેખાડી શકો છો, પ્રેઝન્ટ કરી શકો છો લોકોને. સો ઘણા બધા ફ્યુચર છે જે અધર એપમાં નથી પણ હાઇડ્રા રન એપમાં છે. સો તમે હાઇડ્રા રન એપ યુઝ કરી શકો છો અને આ બધા જે ફ્યુચર છે એ તમે પણ યુઝ કરી શકો છો. મિત્ર હજી કામ નથી પત્યું, હજી સવારના વાસણ બાકી છે. લેટ્સ ગો. હજી તો એમ થયું માંડ વાસણ ઉટકાઈ ગયા છે. ત્યાં તો ભાઈ અલાર્મ વાગી ગયો આનું કે ભાઈ મશીન થઈ ગયું છે, એટલે હવે કપડાં સૂકવવા પડશે. અને બહાર તમે વાતાવરણ જુઓ તો હજી વરસાદી વાતાવરણ છે, વાદળા જ છે, એટલે કંઈ ધાબે સૂકવવાના મેળ આવશે નહીં, એટલે સ્ટેન્ડમાં નાખવા પડશે. ચાલો તગારામાં બાટલા ભેરા નકરા જુઓ ને. રહી ગયું. આ જો મારો ક્રિએટિવનો ડબ્બો, એની અંદર છે મસ્ત મજાનો પાવડર.
હવે પહેલાં તો છે ને સ્ટેન્ડમાં જે કપડાં દેખાય ને એ બધા કાઢવા પડશે ને પછી આ કપડાં નવા લગાડવા પડશે. એટલે પહેલાં તો આ કપડાં બધા કાઢું પછી ભાઈ અંકે છે બેઠા બેઠા. સો રેડી થઈ ગયો છું જીમ જવા માટે. 2 વાગી ગયા છે અને ડોપ ડેડ ફિટના જે ક્લોથ છે મારી પાસે એ પહેરીને રેડી થઈ ગયો છું. અને ડોપ ડેડ ફિટની કેપ કેમ કહેવાય મારી. સો બસ હવે જીમ જવા નીકળું છું. આજે છે બેક અને બાયસેપનું વર્કઆઉટ. સો તમને બતાવું બેક બાયસેપનું વર્કઆઉટ કેવું છે મારું. અને ટ્રાય કરીશ રેકોર્ડ કરવાની. ફ્રેન્ડ સાથે હશે તો કેમેરો આપીશ અને અધરવાઇઝ ઓકે ચાલો હવે જીમમાં મળું. આમ બેસી જાઓ તો કેમ લેતો ભાઈ. આમ બોડી બનશે હે આમ ગોટલા બનશે ભાઈ. ચાલો ગાઈઝ વર્કઆઉટ આજનું ખતમ. બહુ હેવી વર્કઆઉટ કર્યું છે. બેક બાઇસેપની હારે ફોરમ છે મારા એપ્સ છે મારા છે એટલે બહુ હેવી વર્કઆઉટ કર્યું છે. એટલે આજે પ્રાઉડલી ઘરે જાઉં છું. તો ડીમાર્ટ આવી ગયા છે અને હેલ્ધી વસ્તુ લઈએ છીએ. ચીઝ મારા માટે હેલ્ધી વસ્તુ આજે કારણ કે ખીચડી જે આપણે બનાવી ઘરે જઈને એમાં ચીઝ જ વધારે નાખવું પડે મારે તો સ્વાદ હરખો આવે. અને મેગી મસાલો તો હવે એ લઈ લઉં. સાંજે પ્લાન તો ખીચડી ખાવાનો પણ ઘરે જઈને ખબર પડી કે મામાના ઘરે ઢોસા ખાવા જવાનું છે એટલે આપણે તો ભાઈ પોગી જ ગયા. સો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને સૂઈ ગયો છું. પણ રાત્રે યાદ આવ્યું કે વિડીયો એન્ડ કરવાનો બાકી હતો. સો ગુડ નાઇટ બધાને. મળીએ બીજા વિડીયોમાં.